બેટા, તું કેમ અહીંયા બેઠા બેઠા રડે છે? શું થયું? દીદી, મને મારા પપ્પા ઘરે બહુ જ મારે છે, એટલે મારે હવે ઘરે નથી જાવું. શું? તારા પપ્પા તને મારે છે? પણ શું કામ મારે છે? પણ દીદી, મારા પપ્પા બહુ જ ગુસ્સાવાળા છે. હે ભગવાન, આ માણસ કોણ હશે જે આવી ફૂલ જેવી છોકરીને રોજ મારતો હશે? દીદી, મને તમારા ઘરે લઈ જાઓ ને, મારે મારા ઘરે નથી જાવું. બેટા, આવું ના બોલાય. આપણે તો આપણા ઘરે જ જવું પડે. જો તું મારા ઘરે આવીશ ને તો પછી તારા મમ્મી તને ગોતશે. એટલે છે ને, ચાલ હું તને તારા ઘરે મૂકી જાઉં અને તારા પપ્પાને વાત કરીશ. હવે તને નહીં મારે. ના દીદી, મારે મારા ઘરે નથી જાવું, મને તમારા જ ઘરે લઈ જાઓ. હે ભગવાન, આ છોકરીએ તો ભારે કરી. હવે મારે શું કરવું જોઈએ? મારા ઘરે લઈ જાઓ તો એ ઠીક ન કહેવાય, અને નહીં લઈ જાઓ તો આ છોકરી ક્યાંક જતી રહેશે. હા, એક કામ કરું, અત્યારે હું આને મારા ઘરે લઈ જાઉં. દીદી, મને તમારા ઘરે લઈ જાઓ ને. સારું, ચાલ ચાલ મારા ઘરે. આશા, કોણ છે આ છોકરી? અને તું કેમ એને સાથે લઈને આવી? બા, આ છોકરી રસ્તા પર એકલી બેઠી બેઠી રડતી હતી. મેં જઈને એને પૂછ્યું તો એણે મને કહ્યું કે એનો બાપ એને બહુ મારે છે, એટલે મારે ઘરે નથી જવું. એટલે હું એને આપણા ઘરે લઈ આવી. બેટા, તારે કેમ ઘરે નથી જવું? તારા પપ્પાએ બહુ મારે છે તને, પણ કેમ? બા, એ બધી તો મને નથી ખબર, પણ આ છોકરી એના ઘરે જવાની ચોખ્ખી ના પાડે છે અને પરાણે મારી સાથે આવી. પણ બેટા આશા, આપણે આ છોકરીને રાખશું અને કાલ સવારે એના મા બાપ પોલીસ ચોકીએ જઈને ફરિયાદ કરશે કે એની દીકરી ગુમ થઈ છે, તો પછી આપણે તો હેરાન થઈ જઈશું. હા બા, હું બધી વાત સમજુ છું, પણ આ છોકરી નથી માનતી. એનું શું? બેટા, તારું નામ શું છે? વાહ, મારું નામ નિધિ છે. બેટા નિધિ, આવું ન કરાય. તારે ઘરે જવું જોઈએ. તારા મમ્મી પપ્પા તારી રાહ જોતા હશે, તારી ચિંતા કરતા હશે. બા, મારે ઘરે નથી જાવું. મારા પપ્પાએ છે ને મારી મમ્મીને બહુ માર્યા ને, તો એમને દવાખાને લઈ જવા પડ્યા હતા. બેટા આશા, મને લાગે છે કે આનો બાપ નરાધમ લાગે છે, જાનવર જેવો, કે મા દીકરીને મારે છે. બેટા, ભલે રહ્યા છોકરી આપણી પાસે, પછી આનું શું કરવું એ આપણે વિચારશું. જા બેટા, એને અંદર લઈ જા અને એને પ્રેમથી પાણી પીવડાવ, કંઈક ખાવા પીવાનું આપ. હા ને? જા બેટા. હા બા. નિધિ, ચાલ બેટા, તને ચા ને નાસ્તો આપું. પહેલા નાસ્તો કરી લે, ચાલ. કેવી સરસ ઢીંગલી જેવી દીકરી છે. બાપને કેમ મારવાનું મન થતું હશે આને? નરાધમ. અરે વાહ, હોમવર્ક કરે છે. નિધિ, તારા મમ્મીનું નામ શું? મારા મમ્મીનું નામ ગીતાબેન છે. ખમો, હું તમને એમનો ફોટો દેખાડું. નિધિ, તારા પપ્પા તારા મમ્મીને રોજ શું કામ મારે છે? એ તો દીદી મને નથી ખબર, પણ મારા પપ્પા દરરોજ મારા મમ્મીને મારે છે. નિધિ, તારે મને દીદી નહીં, તારે આજથી મને માસી કહેવાનું. સારું માસી. આ છોકરીની મમ્મી બિચારી કેટલી ભોળી ને માસૂમ દેખાય છે. આનો બાપ આ બેને શું કામ મારતો હશે? મને લાગે છે કે આ માણસ નરાધમ હશે, દારૂડિયો હશે, તો જ મારતો હોય. લે બેટા,
આ તારા મમ્મીનો ફોટો સાચવીને મૂકી દે. અને તારે મેગી ખાવી છે ને, હું હમણાં મેગી બનાવી દઉં. હા ને? તો હોમવર્ક ફટાફટ પૂરું કર. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. બેસો. બેટા તું કોણ? અંકલ, હું મોટાવાળા સાથે આવું છું. કેમ બેટા, કઈ કામ હતું? બેટા કઈ કામ હતું? આ ફોટો તો નિધિના મમ્મીનો છે, પણ એના ફોટા પર હાર કેમ ચડાવેલો છે? અંકલ, આ ફોટો કોનો છે અને તમે હાર કેમ ચડાવેલો છે? બેટા આજુ તો ફોટો જોશો ને, એ મારા દીકરાની વહુનો છે. 2 મહિના પહેલા જ એનું મૃત્યુ થઈ ગયું છે. શું? અંકલ, આ તમે શું બોલો છો? મૃત્યુ થઈ ગયું એમનું? હા બેન, આ મારી ગીતા વહુ છે ને, એને મારા દીકરાએ ઢોર માર માર્યો હતો અને વધારે પડતું વાગી જવાથી હોસ્પિટલમાં જ મૃત્યુ થઈ ગયું હતું. પછી મારા દીકરાને સ્ત્રી હિંસાના ગુનામાં પોલીસે ધરપકડ કરી અને એને અત્યારે જેલની સજા થઈ છે. અંકલ, આ બેનને એક દીકરી હતી? હા બેન, તેને એક દીકરી પણ છે. પણ જે દિવસે મારી વહુ ગીતાનું મૃત્યુ થયું ને, ત્યારથી આ મારી દીકરી નિધિ એ હજી સુધી ઘરે નથી આવી. એ કંઈ મળતી પણ નથી. મેં ઘણી તપાસ કરી. અંકલ, એ છોકરી અત્યારે મારા ઘરે છે. શું? એ મારી દીકરી નિધિ તમારી ઘરે છે? હા અંકલ. હે ભગવાન, કે ઘરે આવવાની ના પાડે છે. કાંઈ વાંધો નહીં, હું એક દિવસ તમારી ઘરે આવીશ અને સમજાવીને ફોલાવીને લઈ જઈશ. તમે તમારું મને એડ્રેસ આપતા જાઓ. તમને ખબર છે, હું હમણાંથી કઈ કારણ વગરની એક પડોજણમાં ફસાઈ ગઈ છું. શું થયું? બોલતો ખરી. આ વાત મારે તમને મળીને કરવી હતી, એટલે અત્યાર સુધી મેં કોલ પર ના કહ્યું. હું 6 મહિના પહેલા માર્કેટમાં જતી હતી તો રસ્તામાં એક છોકરી બેઠી બેઠી રડતી હતી. મેં તેને જઈને પૂછ્યું, બેટા કેમ રડે છે? તો એણે કહ્યું કે મારા પપ્પા મને બહુ મારે છે, મારે ઘરે નથી જવું. તો એને હું મારા ઘરે લઈને આવી છું. હા, તો પછી શું થયું? એ છોકરી બહુ રડતી હતી અને પરાણે મારા ઘરે આવી. એટલે એ છોકરી અત્યારે તારા ઘરે જ છે? હા કમલ, એ છોકરી 6 મહિનાથી મારા ઘરે રહે છે. મેં એના ઘરની જાણકારી મેળવી હતી તો મને જાણ થયું કે એના મમ્મીનું મૃત્યુ થઈ ગયું છે અને એના પપ્પા જેલમાં છે. હે ભગવાન, હા તો બહુ ખરાબ થયું. પણ હવે તું શું કરીશ? એ છોકરીને હંમેશા તારી સાથે જ રાખીશ? કમલ, હવે બીજો કોઈ રસ્તો જ નથી. તારા અને મારા લગ્નની વાત ચાલે છે. આપણા લગ્ન પછી એ છોકરીને હું તારા ઘરે લઈને આવું તો તને કોઈ વાંધો તો નથી ને? જો આશા, મને તો કોઈ વાંધો નથી. તું આ છોકરીને મારા ઘરે લઈને આવે ને, એનાથી મને કોઈ પ્રોબ્લેમ પણ નથી. પણ મારે એકવાર આ વાત મારા પપ્પાને કરવી પડશે, પછી જ આગળ ખબર પડે કે મારે શું કરવું કે શું નહીં. એક કામ કર આશા, આ વાત હું મારા પપ્પાને કરું ને એના કરતાં તું અને તારા બા કાલે મારા ઘરે આવો ને,
અને આપણે બધા સાથે મળીને વાત કરીએ અને આ પ્રોબ્લેમમાંથી નીકળવાનો કોઈ રસ્તો કાઢીએ. ઠીક છે, તો એવું જ કરીશું. ચાલ. સારું, ચાલ જઈએ આપણે હવે. હા. મનસુખભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. શારદાબા, મને કમલે બધી વાત કરી કે તમારી ઘરે એક અજાણી છોકરી આવી છે, તો શું એ છોકરી હવે કાયમિક તમારા ઘરે જ રહેવાની છે? મનસુખભાઈ, આનો બીજો કોઈ રસ્તો જ નથી, કારણ કે એ દીકરીની માં ગુજરી ગઈ છે અને એનો બાપ જેલમાં છે. તો હવે એના સિવાયનો શું રસ્તો હોય કે મારી પાસે જ રહી? અંકલ, આ ફોટો કોનો છે? હા બેટા, એ મારી બહેન ગીતાનો ફોટો છે અને એમના લગ્ન થઈ ગયા છે. શું? અંકલ, મારા ઘરે જે છોકરી રહી છે ને, એ છોકરી આ બેનની જ છે. શું? એ છોકરી મારી બહેન ગીતાની છોકરી છે? હા અંકલ, એ છોકરી નિધિ ગીતાબેનની જ છે. નિધિએ મને એમના મમ્મીનો ફોટો બતાવ્યો ને, તો એ ફોટો સેમ આ જ હતો. હા, તો બેટા મને તમારા ઘરે લઈ જાઓ, મારે એ છોકરીને મળવું છે. ઠીક છે અંકલ, આવજો તમે. માસી, બેટા, તારા મમ્મીનું નામ શું છે? મારા મમ્મીનું નામ ગીતાબેન છે. મનસુખભાઈ, મને તો એ નથી સમજાતું કે તમે આ નિધિને કેમ ઓળખતા નથી? તમે એને ક્યારેય મળ્યા નથી? બા, એમાં એવું છે ને કે મારી બેન ગીતા જ્યારે પરણીને સાસરે ગઈ ને, તો એને ખબર પડી કે એનો ઘરવાળો જંગલી છે, કપાતર છે. અરે ત્યારે જ મેં મારી બેનને કીધું હતું કે આવા માણસની સાથે ના રહેવાય, તું છૂટાછેડા લઈને ઘરે આવતી રહે. તો મારી બેને મને કીધું કે ભાઈ, મારે એક ભવમાં બે ભવ નથી કરવા. પછી એ સાસરે જતી રહી અને ત્યારથી લઈને અત્યાર સુધી, એટલે કે 10 વર્ષથી એ મારા ઘરે નથી આવી અને મેં એને જોઈ પણ નથી. એટલે હું આ દીકરીને નથી ઓળખતો. પણ હવે બનવા જોગે આ દીકરી તમારી સાથે જ રહી છે અને હવે તો આ આશા પણ પરણીને અમારા ઘરે જ આવવાની છે, તો આ નિધિને પણ સાચવી જ લેશે. તો બેટા નિધિ, હવે તું મારી સાથે મારા ઘરે રહીશ ને? અરે વાહ.